તો રાજકોટમાં છેલ્લા કેટલાય સમયથી સાયબર ફ્રોડના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેર સાયબર ક્રાઇમની તપાસમાં ઝોમેટો કંપનીના ડિલિવરી બોયથી માંડીને ગેરેજના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓના બેંક એકાઉન્ટમાં ગણતરીના જ દિવસોમાં લાખો અને કરોડો રૂપિયા જમા થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભારતના 14 રાજ્યોમાં વસવાટ કરનાર નાગરિકો સાથે થયેલ સાયબર ફ્રોડનું કનેક્શન રાજકોટ શહેર સાથે સંકળાયેલું હોવાનું સામે આવ્યું છે. સાયબર ફ્રોડના નાણાંમાંથી કમિશનરને જ્યારે કમિશન મેળવવા માટે પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપનાર વ્યક્તિઓ વિરુદ્ધ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવ્યું છે. દેશના 14 જેટલા રાજ્યોમાં સાયબર ફ્રોડનો ભોગ બનનાર વ્યક્તિઓ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદનું કનેક્શન રાજકોટ શહેરના ખાતેથી નીકળ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ દ્વારા જુદી જુદી 2 જેટલી ફરિયાદ નોંધી 8 જેટલા એકાઉન્ટમાં સાયબર ફ્રોડ આચરીને મેળવેલ રૂપિયામાંથી કુલ 13 કરોડની પણ વધુ રૂપિયા જમા થયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા સાહેબ, અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબની કડક સૂચના હતી કે રાજકોટના શહેરવાસીઓ સાથે સાયબર ફ્રોડ થતા હોય તો એ બાબતે ગુનાઓ દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી. આ અંતર્ગત જ્યારે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને સાયબર સેન્ટિનલ્સ લેબની ટીમ દ્વારા રાજકોટ ખાતે જે એકાઉન્ટ્સ ખોલાવી અને જેમનો દુરુપયોગ અલગ અલગ રાજ્ય અથવા અલગ અલગ જિલ્લાઓના શહેરીજનો અને નાગરિકોને છેતરી અને સાયબર ફ્રોડ કરવામાં આવતો હતો, તો એ પ્રકારના એકાઉન્ટ ધારકો કે જે રાજકોટ ખાતે સ્થિત હોય તેમની માહિતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સમન્વય પોર્ટલ તથા સમન્વય પોર્ટલ પર શોધી અને તે પોર્ટલ પરથી જે મ્યુલ એકાઉન્ટ્સની માહિતી મળેલી હતી તે માહિતીને એનસીસીઆરપી પોર્ટલ પર ચકાસતા તેમના પર વિવિધ પ્રકારની અરજીઓ થયેલી હતી, જેથી આ મ્યુલ એકાઉન્ટ ધારકોની કેવાયસી ડિટેલ્સ મંગાવી અને તેમને જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે તેમને આ પ્રકારે એકાઉન્ટ ખોલ્યા હતા અને એના બદલામાં તેમને આ પ્રકારનું કમિશન આપવામાં આવતું હતું, જેથી આપણને ખ્યાલ આવ્યો કે આ ગુનાહિત પ્રવૃત્તિ છે, જેથી તેમના વિરુદ્ધ ગુના દાખલ કર્યા, જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગત રોજ 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાં ગુનો નંબર 40/2025માં મ્યુલ એકાઉન્ટ ધારક એક કેતન બોપલિયા નામના આરોપી છે અને તેમની સાથે બીજા એક આરોપી કે જેમણે એકાઉન્ટ ખોલવામાં મદદ કરી હતી અને આ ક્રાઇમમાં ભાગીદાર હતા એ જીત કુકડિયા છે, જેમના વિરુદ્ધ આઈપીસીના વિવિધ સેક્શન હેઠળ ગુનો દાખલ કરેલ છે. તેમના મ્યુલ એકાઉન્ટ આઈસીઆઈસીઆઈ બેંકમાંથી મળી આવેલા હતા અને આ ગુનામાં લગભગ આ એકાઉન્ટ જે છે મ્યુલ એકાઉન્ટ એમાં 3 કરોડથી વધારેના ટ્રાન્ઝેક્શન થયેલા હતા, જે લગભગ જૂનથી સપ્ટેમ્બર 2023ના સમયગાળા વચ્ચે થયેલા હતા. આ ઉપરાંત એફઆઈઆર નંબર 41/2025 છે, જેમાં કુલ 9 આરોપીઓ છે. આમાં અલગ અલગ 7 એકાઉન્ટ મળ્યા હતા સમન્વય પોર્ટલમાંથી અને તેમની ચકાસણી કરતા એ તમામ ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં ખુલેલા હતા અને લગભગ નજીકના સમયમાં ખુલેલા હતા, જેથી ચેક કર્યું એનસીસીઆરપી પોર્ટલ પર તો તેમના પર વિવિધ અલગ અલગ જગ્યાઓ પર 14 અરજીઓ થયેલી હતી અલગ અલગ રાજ્યોમાં, જેથી આ એકાઉન્ટ ધારકોને જ્યારે બોલાવી અને એમની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે એ દરેક એકાઉન્ટ ધારક છે એમના નામના કરંટ એકાઉન્ટ ખોલ્યા છે, એમની નામે પેઢીઓ ખોલવામાં આવેલી હતી અને આ પેઢીઓના આધારે કરંટ એકાઉન્ટનો ઉપયોગ જે આના સૂત્રધારો છે તેમના દ્વારા કરવામાં આવતો હતો તે ઉપર પહોંચાડતા હતા. આમાં લગભગ માર્ચથી લઈ અને મે 2024 વચ્ચે 10 કરોડથી વધારે રૂપિયાના સાયબર ફ્રોડના